બેટા કોલેજ તો પૂરી ને તારી હવે? હા પપ્પા, કોલેજ તો પૂરી હો. હા સારું, તો પછી હવે કામ ધંધાનું કંઈક નક્કી કરીને ચડી જા. તારા મમ્મીનું ઓપરેશન કરવાનું છે, પૈસાની ખૂબ તંગી છે. હા પપ્પા, મેં મારા ભાઈબંધને વાત કરી છે, એ કાંઈક કરી દેશે. હા ઠીક છે. હલો ભાઈ. હાલો ભાઈ. બોલ બોલ ભાઈ, શું કામ હતું? ભાઈ મારું તો ઓફિસે સેટ થઈ જશે ને? હા સેટ જ છે તો તારે. કાંઈ વાંધો તો નહીં આવે ને ભાઈ? ના ના, તારું નક્કી ને. હા હા ભાઈ, મારું નક્કી જ છે. રેડી તો પછી. બેટા તે જે ઓફિસની વાત કરી ને તે ઓફિસ જોઈને હું અત્યારે આવ્યો. તે જગ્યા મને બરોબર ના લાગી, તું બીજે કોઈ. મેં તો મારા ફ્રેન્ડને હા પાડી દીધી છે. ના ના, તને કીધું ને. પણ તમને પ્રોબ્લેમ શું છે? તું બીજું કાંઈ ગોતી લે. આવો અશ્વિનભાઈ, બેહો બેહો. બે હું લઈશ, ચા પાણી હું હાલશે? ના ના ભાઈ, ચા પાણી કઈ નથી પીવા. તમારી વાત સાંભળ પહેલા. મારે કઈ નથી સાંભળવું, મને ખબર જ છે તું કાલથી આવવાનો છો. આવી જાય બરોબર, 8 વાગે આવી જાવ. હું નહીં આવી શકું, મારા પપ્પાએ ના પાડી હતી. મેં બધું સેટ કરી લીધું હે તારું. આમાં મારે સમજવું હું હવે. પણ ભાઈ મારી મારી વાત જ નથી સાંભળ્યું. મેં તને પૂછીને જ કર્યું તું ને બધું. આમાં મારું નીચું દેખાડવા જેવું છે કર્યું. પણ ભાઈ મારી વાત તો સાંભળ. પણ કઈ નથી સાંભળવું મારે. આ તો મોઢું ન દેખાડતું. તે શું કર્યું બેટા? શેનું પપ્પા? શેનું હોય? કામ ધંધાનું જ હોય ને. ના કરું છું પપ્પા, ચાલુ જ છે ગોતવાનું. ક્યાંક તો કામનું કર. કેટલા દિવસ બેઠા બેઠા ખાઈશ? પગભર થા થોડોક. કેટલા દિવસ બેઠા બેઠા ખાઈશ? હાલો. હેલો, શું કરસ? થોડીક વાર પછી આપણે વાત કરીએ, તારું બહુ ટેન્શનમાં છે. પણ મારી વાત તો સાંભળ. હા બોલ. હવે આપણે છે ને વાત બંધ કરી દેવી જોઈએ. કેમ? પણ શું થયું? કેમ કે મને હવે આગળ ફ્યુચર નથી દેખાતું આપણું. અરે યાર તું આવું ના વિચાર, થઈ જશે બધું સરખું. હાલો હાલો. મારી પાસે કોઈ રસ્તો નથી. હવે મને મારો રામાધણી સંભાળશે, એટલે મારે એમની પાસે જ બધું જવું છે. જય રામાધણી. અરે શું કરવા જઈ રહ્યો છે તું? તમે કોણ છો અને તમે મારા જેવા જ કેમ દેખાવ છો? લે ભૂલી ગયો? હજી હમણાં જ તું મને મળીને આવ્યો. મને સમજાણું નહીં હતું. અરે તારે મારી પાસે આવવાની જરૂર નથી. તું અવાજ કર ને, એના પેલા પોતું એ ધણી છું. તો તમે મને આટલો ટૂંકો વાત કેમ દીધો? અરે દીકરા, કોઈની કિંમતી બનવું હોય ને ત્યારે એને ધગધગતી આગમાં ધપવું પડે છે. હા તે બરોબર છે પ્રભુ, પણ મને એટલી તાકાત તો આપો. અરે તાકાતની શું જરૂર છે જ્યારે હું ખુદ તારી હારે છું. એટલે તમે મારી પોતા તો સાંભળી લીધો. હા દીકરા, ગમે એવી પરિસ્થિતિ હોય ને કોઈ પણ એટલું યાદ રાખજે કે હું તારી હારે છું. અને કોઈ ખોટું કદમ ન ઉઠાવતો, અને ઉઠાવવા જા તો એટલું યાદ રાખજે કે ખુદ 12 બીજનો ધણી તારી હારે છે.